નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 15 ડિસેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો, સોમવારના રોજ મિત્રો. અત્યારે આપણે બીજો ભાગ શૂટ કરી રહ્યા છીએ ને મિત્રો. આ બીજા ભાગમાં ફરી પાછી એક વખત તમને આજની જે ટોટલ આવક થઈ છે એ આ વિડીયોમાં તમને દેખાડવાનો છે મિત્રો. અત્યારે આપણે જે સવારે હરાજી ચાલુ હતી નવા ડૂમમાં, અહીંયા અત્યારે આપણે ઊભા છે. અહીંયા તમને સવારે આવક દેખાડી હતી તો એક આ ડૂમ ભરેલો છે, પછી ગોડાઉનની બાજુમાં જે ઊભો પટ્ટો છે એ ભરેલો છે. ત્યારબાદ મિત્રો કપાસ છાપરાની વાત કરીએ તો કપાસ છાપરામાં 2 છાપરા ભરેલા છે, જે આપણે રેગ્યુલર જ્યાં ઉતરે છે ને કપાસ છાપરા નંબર 2 અને કપાસ છાપરા નંબર 3 એ ભરાઈ ગયું છે. અને ઊભા વાહનની મિત્રો વાત કરીએ તો ઊભા વાહન તમે પણ જોઈ શકો છો. અત્યારે એટલા ઊભા વાહનો પડેલા છે મિત્રો. 100 થી પણ વધારે મિત્રો ઊભા વાહનો હજી ભરેલા પડેલા છે, જે આપણે ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડ આપણે માફ કરજો ટ્રાન્સપોર્ટ નગર છે તેમાં અત્યારે તમે જોઈ શકો છો. આ 100 જેવા વાહનો અત્યારે ઊભા છે. અને ત્યારબાદ મિત્રો જે આપણે આ તમે જોઈ શકો છો 16 વીઘા જમીન છે. 16 વીઘા જમીનમાં જે બ્લોક ભરેલા છે, બ્લોક નંબર 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 મિત્રો આટલા 8 જેવા બ્લોક અત્યારે ભરેલા છે. હવે આજની ટોટલ જે આવક થઈ છે ને મિત્રો, એ ટોટલ આવક તમને જણાવી દઉં મિત્રો તો 80,000થી પણ વધારે મિત્રો આજની ડુંગળીની આવક જોવા મળી રહેલી છે. હજી એક વખત જણાવું છું મિત્રો, 80,000થી પણ પ્લસમાં આજની આવક હાલ નોંધાઈ ગઈ છે મિત્રો. તો હરાજીના કામકાજ વિશેની મિત્રો વાત કરીએ તો હરાજીનું કામકાજ અત્યારે તમે જોઈ શકો છો. ડૂમ નંબર 9 ડૂમ બન્યું છે, જે જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ હતો ત્યાં નવું ડૂમ બન્યું છે ને એમાં અત્યારે જે સવારે હરાજી ચાલતી હતી ત્યાં જ અત્યારે ચાલુ છે મિત્રો. 5-6 પિલર જેવી હરાજી લેવાઈ ગઈ છે. મોટું ડૂમ છે એટલે આના પિલર બહુ મોટા હોય છે. તો અહીંયા હરાજીનું કામકાજ અત્યારે તમે જોઈ શકો છો ચાલુ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કે અત્યારની બજાર પોઝિશન કેવી છે. સવારની મિત્રો વાત કરીએ તો સવારે જે સારી ક્વોલિટી માલ હતા એના બજારમાં થોડીક સુધારો હતો, ભાઈ 40-50 રૂપિયા જેવો સુધારો હાલ મને દેખાતો હતો. બાકી જે મીડિયમ ક્વોલિટી માલ હતા એમાં બજાર એવું ન હતું, એમાં કોઈ પ્રકારનો સુધારો નહોતો દેખાતો. અત્યારની બજાર પોઝિશન કેવી છે તે આપણે જાણી લઈએ. અત્યારની સમયની મિત્રો વાત કરીએ તો 9:30 થી 10:15 વાગ્યાની આસપાસનો મિત્રો અત્યારે સમય થયો છે. ધન્યવાદ. મિત્રો 366 રૂપિયામાં આ માલ વેચાણો છે. વીણાટ કરેલો માલ છે ને, મોટો જે માલ વીણાટ કરીને બહાર કાઢ્યો હોય ને ખેડૂએ એ માલ છે. 360 રૂપિયા ભાવ થઈ છે. તમને ડુંગળી દેખાડું ચાલો. તો મિત્રો 366 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. વીણાટ કરેલો માલ છે ને, મોટું ભાઈ નોખું કાઢેલું છે. ખેડૂએ બગાડ ને જે ઉગેલું હોય ને એ બધું નોખું કાઢેલું છે. અને આ માલ તમે જોઈ શકો છો મોટી સાઈઝ વાળો નોખો વીણીને કાઢેલો હોય. 360 રૂપિયામાં વેચાણો. કલર એટલો બધો છે નહીં માલમાં, પણ આ માલ સારો છે કે બગાડ કે એવું કંઈ છે નહીં. અને માલ મોટો હોય સાઈઝમાં. 366 રૂપિયા ભાવ દો. મિત્રો 121 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ ક્વોલિટી માલ છે. થોડોક બગાડ ને એવું બધું અંદર મિક્સમાં તમે જોઈ શકો છો. ઉગેલું અને આ ટાઈપનું ઉગેલું ને બગાડ આ ટાઈપનું અંદર મિક્સમાં છે. ભીના બગાડની વાત કરીએ તો એકદમ પોચો પડી ગયો ભીનો બગાડ અંદર મિક્સમાં છે ભાઈ. આ ટાઈપના માલ છે ભાઈ. બગાડ અંદર તમને દેખાડી દો બધે. આવો બગાડ અંદર મિક્સમાં છે ભાઈ. અને થોડુંક જે સારું હોય એટલે બધું મિક્સમાં 121 રૂપિયા કે 16 રૂપિયા ભાવ દો ભાઈ. 121 રૂપિયા.
માટી કા કાલે અત્યારે ઘી વાળા મિત્રો 291 રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. MP માલ છે. 291 રૂપિયા ભાવથી છે. તમે જોઈ શકો છો આ ટાઈપની મીડિયમ ક્વોલિટી છે. ઉગેલું છે અંદર. 291 રૂપિયામાં વેચાણો. MP મીડિયમ ક્વોલિટીમાં 291 રૂપિયા. હરાજીમાં છે જેટલાથી ખમાય એટલા જ હારું પારિયા ડુંગળી ને આવવા જેવડી છે એની માનીથી આ બધું હારે થઈ જાય. મિત્રો 456 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ MP માલ છે. તો મિત્રો 456 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલનો જોઈ શકો છો. MP માલ છે ભાઈ. 456 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સારી ક્વોલિટી તમે જોઈ શકો છો. 456 રૂપિયા ભાવ થયો છે ભાઈ. MP માલ છે. 456 રૂપિયા. બાકી આની અંદર મીડિયમ ક્વોલિટી આવું અંદર મિક્સમાં છે ભાઈ. 456 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 106 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ ક્વોલિટી માલ છે. બગાડ ને એવું બધું અંદર ભીનો બગાડ ને એવું બધું મિક્સમાં છે. 106 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. અને સાઇઝ બહુ મોટી નથી ભાઈ. મીડિયમ સાઇઝમાં છે આ માલ. 106 રૂપિયા ભાવ થયો છે. એટલે હજી એક વખત કહું છું કે જે નબળી ક્વોલિટી માલ છે એમાં કોઈ જાતનો સુધારો છે નહીં ભાઈ. સારા માલમાં સુધારો છે. બાકી ભાઈ નબળા માલમાં કઈ સુધારો છે નહીં. 106 રૂપિયામાં આ માલ વેચાણો છે. બોલાવ તો મિત્રો 211 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. માલ આમ સારો છે પણ સુપર ક્વોલિટી આપણે નહીં કહી શકીએ કારણ કે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ અંદર ઘણો બધો મિક્સમાં છે. આ ટાઈપનો તમે જોઈ શકો છો. 211 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ ટાઈપનો ઉગાવવાવાળો માલ છે અંદર મિક્સમાં. અને સારી ક્વોલિટીમાં વાત કરીએ તો આ ટાઈપની સારી ક્વોલિટી માલ છે અંદર મિક્સમાં. 211 રૂપિયા ભાવ થયો છે. સુપર એ નથી ને હાવ નબળો નથી એવો માલ છે ભાઈ. 211 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હા ભાઈ હાલો તમારો ફોન લઈ લે. 476 રૂપિયામાં તો મિત્રો 476 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. MP માલ ને ફૂલ સાઇઝ વાળો ને એકદમ મસ્ત ક્વોલિટી માલ છે. જૂની ડુંગળી છે MP ની છે. 476 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સાઇઝ બહુ મસ્ત છે અને થોડી ક્વોલિટીમાં સારું છે. આની અંદર મિક્સમાં છે ભાઈ. થોડુંક ઉગેલું આ ટાઈપનું જોઈ શકો છો. મિક્સમાં છે. બગાડે આની અંદર મિક્સમાં છે ભાઈ. 476 રૂપિયા ભાવ થયો છે. પણ આવો જે માલ છે ને થોડોક સારો છે. 476 રૂપિયા ભાવ થયો ભાઈ. MP ક્વોલિટી ભાઈ મસ્ત માલ છે. 476. તો મિત્રો 141 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ સાઇઝમાં છે. સાઇઝ બહુ મોટી નથી. 141 રૂપિયા ભાવ થયો છે. એની અંદર ઉગેલું વધારે પૂરતું છે. 141 થયા.
અને થોડુંક બગાડવાળો માલ અંદર મિક્સમાં છે, એટલે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે ભાઈ. 141 રૂપિયામાં આ માલ વેચાણો છે. આની અંદર સારું આમ ગોતીને તો વિનાટ કરી તો આવો સારો માલ અંદરથી નીકળે એવું છે ભાઈ, જે સારી ક્વોલિટી હોય એવો માલ. બાકી અંદર મિક્સમાં બધું છે ભાઈ, કલર વગરનો માલ ને બગાડવાળો ને એવું બધું અંદર મિક્સમાં છે. 141 રૂપિયામાં વેચાણો માલ. તો મિત્રો 351 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. 351 રૂપિયા ભાવ થયો છે આ માલનો. એની પહેલા ગુલટી વેચાણી છે, તમને ગુલટી દેખાડી દઉં તો આના 131 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ ગુલટી થોડીક સારી ક્વોલિટીમાં છે, થોડુંક લાંબી છે પણ ક્વોલિટી આમ થોડુંક સારું છે, બગડેલું કે એવું કાંઈ દેખાતું નથી. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 131 રૂપિયામાં ગુલટી વેચાણી છે. તે પછી આ માલ વેચાણો ભાઈ 351 રૂપિયા ભાવથી એ માલ તમે જોઈ શકો છો. આ સારી ક્વોલિટીમાં છે ભાઈ, સુપર ક્વોલિટી તો આપણે કહી શકીએ. સાઇઝ આની અંદર ભાઈ મીડિયમ જ છે, બહુ મોટી સાઇઝ આવડી છે ભાઈ, 45-50 mm સુધીની એકદમ બમ્પર સાઇઝ નથી. બાકી માલ સારો છે ભાઈ. 350 રૂપિયા ભાવ થયો છે આ માલનો. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. અને આપણે સુપર કહી શકીએ એવો માલ છે આ. 350 રૂપિયા ભાવ થયો. બાકી આમ ઉગેલું કે એવું કંઈ બહુ દેખાતું નથી, બગાડવાળું કે એવું. કોક ગાંઠિયો દેખાય છે જેમાં એકાદો હોય એમાં ઉગેલું હોય એવો ખોટો નીકળી ગયો હોય, એકાદો દેખાય ભાઈ, બહુ છે નહીં. 351 રૂપિયા ભાવ થયો. દિલ્હીથી ભાઈ જોગિંદરસિંહ આપણી સાથે છે ને કંઈક કહેવા માંગે છે ભાઈ, ચાલો આપણે જાણીએ કે શું જી કહીએ. ये सब माल बहुत अच्छा है, एक्सपोर्ट के लायक माल है और आप इसको एक्सपोर्ट भी कर सकते हो. ये यहाँ पे 17.5 रुपए से माल बिका है और बहुत ही बढ़िया क्वालिटी है. गुजरात का है, आज बोल रहे हैं 1 लाख का ट्राइबल है और बहुत ही बढ़िया माल आ रहे हैं इसके में गुजरात में. और थोड़े लो क्वालिटी है, 8-9-10 रुपए बिक रहे हैं यहाँ पे. ऊपर माल साइज वाले यहाँ पे बहुत कम है माल देखने को, लेकिन ये सब मीडियम मुक्तल माल एक्सपोर्ट के लायक जो बांग्लादेश के लायक की क्वालिटी बहुत ही अच्छी है, बहुत ही अच्छी है. 1 किलोमीटर माल है बिल्कुल. ये फुल ड्राई माल आ रहे हैं, फुल ड्राई. और किसानों को क्या कहेंगे कि भाई ग्रेडिंग करके लाना चाहिए माल? वो बोलना चाहता हूँ कि किसान थोड़ा सा इसके अंदर जो अंकुरित प्याज होती है, घास निकला हुआ, उसको थोड़ा बाहर निकाल कर लाए. थोड़ी चिंगली टाइप की बोल्टी होती है, उसको थोड़ा बाजू कर दे, उसका अलग लोट बनाए तो और अच्छा भाव आपको मिलेगा. हाँ तो भैया ये जो हिंदी में बात करें હું તમને ગુજરાતીમાં સમજાવું કે આ ભાઈ એમ છે દિલ્હીથી આવ્યા છે. એ એમ કે ભાઈ જે ગુલટી છે એને તમે થોડીક નોખી કરીને લેવો ને, જે આ મોટી સાઈઝ છે એને નોખી કરીને લેવો, અને જે ઉગેલો માલ હોય બગાડવાળો હોય એને બધી તમે ગ્રેડિંગ કરી લેવો તો તમને ભાવ થોડાક સારા મળે. એવું આપણે જે આ દિલ્હીથી આપણે જોગિંદરભાઈ આવ્યા છે એ તો આપણે સમજાવે છે કે આ રીતની તમે ક્વોલિટી કરો ને તો બજાર આપણે થોડીક સારી મળે. ચાલો રેડી હો, ધન્યવાદ ભાઈ. ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવના. મિત્રો આજની અત્યારની બજાર વિશેની વાત કરી તો મિત્રો સવાર જેવું જ બજાર છે, કાંઈ લાંબો ફેરફાર છે નહીં. સારા માલમાં બજાર સારું છે ને બાકી જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, કારખાના ક્વોલિટી માલ છે એમાં બજાર એવું ને એવું છે ભાઈ, એમાં કાંઈ સુધારો નથી જોવા મળ્યો. બાકી જે સારી ક્વોલિટી માલ છે એમાં જ બજારમાં થોડોક સુધારો છે, બાકી બીજી કોઈ ક્વોલિટીમાં સુધારો છે નહીં. ઊંચામાં મિત્રો વાત કરીએ તો 441 રૂપિયામાં નવી ડુંગળી અત્યાર સુધીમાં ઊંચો બજાર ભાવ નીકળી ગયો છે. અને એમપીના માલ વાત કરી તો 476 રૂપિયા એટલે કે 550 રૂપિયા સુધીના એમપી માલના આજના ઊંચા બજાર ભાવ જોવા મળી રહેલા છે. ત્રીજા ભાગની મિત્રો વાત કરીએ તો ત્રીજા ભાગમાં આપણે 11:30-12 વાગ્યાની આસપાસના બજાર ભાવ જણાવવાના છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.